નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં ખાડીપુર બાદ હવે રાજકારણ પણ તેજ થઈ ચૂક્યું છે। જ્યાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ આ રાજકારણ ગરમાયું છે। ખાડીપુર બાદ આજે મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળશે। આ સામાન્ય સભા પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસનો એસએમસી કચેરીએ વિરોધ જોવા મળ્યો। ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો આ નારા સાથે તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો અને હોદ્દેદારો સામે આ વિરોધ કરવામાં આવ્યો। ખાડીપુર રોકાતું નથી, વિસાવદરને પેરિસ બનાવવાની વાતો કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ લગાવાયો। વિરોધ કરતા કોંગ્રેસ એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। आज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, ખાડીપુરને કારણે લોકો પહેલેથી જ ખૂબ પરેશાન છે। હવે એસએમસીમાં આ મામલે વિરોધ જોવા મળી રહ્યો છે। શું ગતિવિધિઓ આપ ત્યાં જોઈ રહ્યા છો? જે રીતે સુરતની અંદર દર ચોમાસાની અંદર ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે અને તેના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે। તો આ વર્ષે પણ જે ખાડીપુરની જે સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે 4 દિવસ સુધી લોકો ખાડીપુરના પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્લાનિંગ કરવામાં નથી આવતું અને જેના કારણે ખાડીપુરની સ્થિતિનો જે સામનો છે લોકો કરવો પડતો હોય છે। તેને લઈને ઠેર ઠેર જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકા કચેરી બહાર સુરત આજે કોંગ્રેસ અને જે રીતે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। કારણ કે સતત લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેના કારણે અત્યારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની બહાર જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ દ્વારા જે રીતે એક જે વાટકો લેવામાં આવ્યો છે અને જે પાણી ભરી અને મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો જે છે ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી જાય તે રીતના સૂત્રોચ્ચાર કરીને સતત જે વિરોધ કરવામાં આવ્યો હતો। કારણ કે દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે લોકો છે પરેશાનીનો સામનો કરતા હોય છે। મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ દ્વારા અનેક દાવા કરવામાં આવતા હોય છે કે આવતા વર્ષે છે જે પ્લાનિંગ કરવામાં આવતું હોય છે અને આવતા વર્ષે જે તે ખાડીપુર નહીં આવે, પણ દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે। અનેક દાવાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા પણ કલેક્ટરને જે પત્ર લખ્યો હતો કે ખાડીની આજુબાજુના જે દબાણો છે તે દૂર કરવામાં આવે, છતાં પણ કલેક્ટર વિભાગ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવીને તેના કારણે આ વર્ષે પણ ખાડીપુરની સ્થિતિ હતી તે સર્જાઈ હતી। હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યારે ચોમાસું હજી બાકી છે ત્યારે આવનારા દિવસોની અંદર પણ કઈ રીતે સ્થિતિ સર્જાઈ શકે છે તે પણ લોકોમાં એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે। આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આ સમસ્યાનું શું નિરાકરણ સામે આવે છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને 30 વર્ષથી આ પૂર પીડિતોને સુરતમાં આખું સુરત જે પૂરમાં પીડાઈ રહ્યું હતું ત્યારે માત્ર વાયદાઓ કર્યા છે અને ભ્રષ્ટાચાર કર્યું છે। એના વિરોધમાં જે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા એસએમસી ના દરવાજા આજે સામાન્ય સભાના પહેલા વિરોધ કરવામાં આવ્યો અને